સીતારામ મિત્રો, આપણે જાવી છીએ આપણા સુરાપુરા રત્નાબા છે જે બોટાદ શહેરથી 15 કિલોમીટર જેવું દૂર ગુંદા ગામ આવેલું છે. ગુંદા ગામના સીમાડે રત્નાબાની સ્થાપના કરેલી છે. તો આપણે અત્યારે ગુંદા જવા માટે નીકળ્યા છીએ. તો વચ્ચે સેંથળી ગામ આવશે. સેંથળી ગામથી આગળ જઈશું એટલે સાળીંગપુર આવશે, જે કષ્ટભંજન હનુમાનજીનું મંદિર છે, જે બહુ પ્રખ્યાત છે. આખા ભારત દેશમાંથી ઘણા લોકો અહીંયા દર્શન કરવા આવે છે. એવું આ સાળીંગપુર ધામ છે. તેનાથી આગળ જઈ અને ડાબી સાઈડ તરફ ગુંદા જવાનો રસ્તો ફંટાય છે. તો ત્યાં થઈ અને ગુંદા જવાય છે. કુલ મળીને બોટાદથી 15 કિલોમીટર જેવું થાય છે અને સાળીંગપુરથી 4 થી 5 કિલોમીટર જેવું થાય છે. તો આપણે ગુંદા જવાનું છે. આપણે અત્યારે સાળીંગપુર પહોંચી ગયા છીએ. હવે અહીંથી આપણે 4 કિલોમીટર આગળ જવાનું છે. તો મિત્રો જોવો છો આ સાળીંગપુરનો આપણે દરવાજો દેખાય છે મંદિરનો. મંદિરના દરવાજા પાસેથી નીકળી ગયા આગળ ને હવે આપણે ડાબી સાઈડ તરફ વળી ને ગુંદા તરફ જવાનું છે. જો આ ડાબી સાઈડમાં આપણે વળ્યા, હવે સીધો રસ્તો ગુંદા ગામ તરફ જશે. હલો મિત્રો, આપણે ગુંદા ગામ તરફ આપણા સુરાપુરા રત્નાબાને દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો હવે આ રત્નાબાનું સ્થાનક આવી ગયું છે ને એના દરવાજે આપણે પહોંચી ગયા છીએ. તો જુઓ મિત્રો, ફરતા બધી બાજુ બાવળિયા છે અને ગામનો પાદરમાં આવેલું છે, એટલે આજુબાજુમાં મકાનો કોઈ છૂટા છવાયા છે. આ દરવાજે પહોંચી ગયા. હવે આપણે અંદર જવાનું છે સુરાપુરા રત્નાબાના દર્શન કરવા. હા, તો હવે આપણે અંદર આવી ગયા છીએ સુરાપુરા રત્નાબાના કમ્પાઉન્ડમાં. આજે ભાદરવી અમાસ છે, તો અમારા ડુમાણિયા પરિવારના બધા લોકો ભેગા મળીને અહીંયા જમણવાર કરવી છીએ દર ભાદરવી અમાસે. તો જુઓ, હવે હવન કરવાની તૈયારી ચાલી રહી છે. રત્નાભાને હવન કરવાનો છે. જ્યાં બધે ઝાડવા પણ વાયા છે આપણે, અને સેવાભાવી લોકો પાણી પાવા પણ આવે છે. અમુક માણસો શુક્રવારે રજા હોય હીરાવાળાને, તો આવીને પાણી પાઈ દેશે ઝાડવાને. જો હવન કરે છે હવે એ હવન કરી અને રત્નાભાને ધજા ચડાવી દીધી છે. તો રત્નાભાઈની જય બોલે છે બધા. બધા માણસો, બધા ડુમાણિયા પરિવારના ભાઈઓ આવી ગયા છે. આ જુઓ, વિવિધ પ્રકારના ઝાડવા પણ વાવેલા છે. બધા ઝાડવા વાવે છે. બધા સેવાભાવી લોકો સેવા કરે છે અને ખૂબ મજા આવે એવું વાતાવરણ છે. તો આ કોઈએ માનતા રાખી હોય એના પેંડા પણ વેચે છે અહીંયા. જુઓ, કોઈ ભાઈએ માનતા રાખી હોય, એનું કામ થઈ ગયું હોય, તો એના પેંડા વેચે છે. જો બહેનું પણ આવેલા છે અને ગરબા ગાય છે. ભેગા મળીને રત્નાભાના નામના ગરબા ગાય છે.
બહુ મજા આવે એવું સ્થાનક છે. ગુંદા ગામના પાદરમાં આવેલું છે. તો અહીંયા ગમે ત્યારે નીકળો તો ચોક્કસ તમે દર્શન કરવા આવજો. બહુ મજા આવે એવું વાતાવરણ અહીંનું છે. અને હવે પછી પ્રસાદી લેવાનો સમય પણ થવા આવી ગયો છે. હવે આપણે પ્રસાદી લેવાની છે. તો બધાને ભેગા મળી અને પ્રસાદી લેવાની છે. તો આ પ્રસાદીની તૈયારી ચાલી રહી છે. તો જો થાળીઓ લઈ અને પ્રસાદી લેવા આવી ગયા છે. સૂકી ભાજી છે, મોહનથાળ છે, રોટલી છે અને ગાંઠિયા છે પ્રસાદીમાં, અને છાશ છે. આવું બધું પ્રસાદીમાં છે. પ્રસાદી લઈ અને રત્નાબાનું નામ લઈ અને પગે લાગી અને છૂટા પડવી. હવે તો જય રત્નાભા, જય રત્નાભા. હવે આપણે છૂટા પડશું. રામ રામ ને સીતારામ.